સરસ મજાનો હાઈવે છે, તમે જોઈ શકો છો. આપણે જવાનું છે શ્રી ચામુંડામાના દર્શન કરવા. ભાઈબંધની રાહ જોઈએ છે, પછી આવે પછી જઈએ આપણે સીધા કોટડા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કોટડામાં. અને અહીંથી આપણે સરસ મજાનો વ્યૂ આવે છે શ્રી ચામુંડામાનું મંદિર જોઈ શકો છો તમે બધા. તમે પણ આવ્યા હશે ક્યારેક શ્રી ચામુંડામાના દર્શન કરવા માટે. સરસ મજાનો દરિયો. ત્યાર પછી મિત્રો આ છે આપણે અહીં ચામુંડામાનું પ્રસાદી લેવા માટેનું ભોજનાલય. તમે જોઈ શકો છો બહુ જ સુંદર અહીંયા પ્રસાદી મળે છે. ઘણા બધા માણસો અહીંયા પ્રસાદી લઈ ભોજનાલય જઈએ છીએ ઉપર આપણે શ્રી ચામુંડામાના દર્શન કરવા માટે. તમને પણ ઉપર જઈને આપણે શ્રી ચામુંડામાના દર્શન કરાવી. જઈને વળીએ ઉપર શ્રી ચામુંડામાના મંદિર પર. આપણે શ્રી ચામુંડામાના મંદિરે પહોંચી ગયા છીએ. આ છે સરસ મજાનું આપણે ચામુંડામાનું મંદિર જોઈ શકો છો. શ્રી ચામુંડામાનું મંદિર. હું અને સુરેશભાઈ હા બંને આવી ગયા છે ચામુંડામાના દર્શન કરવા. અંદર તો આપણે ફોટો પાડવાની મનાઈ છે, માટે આપણે બહારથી જ દેખાડી દઈએ આપણે શ્રી ચામુંડા મંદિર. ફોટા પાડવાની સખત મનાઈ છે, પણ આપણે નાનો એવો વિડીયો બનાવી લઈએ. શ્રી ચામુંડામાનું મંદિર સરસ મજાનો આપણે જોઈ શકો છો. ઊંચા કોટડા જેવી ચામુંડામાં. તો હવે શ્રીફળ લાવ્યો છે તો આપણે શ્રીફળ વધારી નાખી. જો આપણે શ્રીફળ વધારે છે. હવે હું પણ શ્રીફળ વધારી નાખું. ચામુંડામાની મૂર્તિ. મોટા મંદિરમાં તો ફોટા પાડવાની સખત મનાય છે. આપણે અહીંયા નાના મંદિરમાં જ આપણે દર્શન કરાવી હતી બધા મિત્રોને. સુરેશભાઈ ચામુંડામાના દર્શન કરી લ્યો. જોઈ શકો છો કે આ ખૂબ જ સરસ મજાનું મંદિર છે શ્રી ચામુંડામાનું. આપણે જે હવન થાય છે એના માટેના કુંડ છે બધા. મિત્રો કહી શકાય છે કે આ ચામુંડામાનું ખાંડિયા ત્રિશુલ તરીકે ઓળખવામાં આવે છે. જોઈ શકો છો એમાંનું એક ત્રિશુલ એવું છે કે જે ખાંડિયા ત્રિશુલ તરીકે ઓળખાય છે. આપણે દર્શન કરી લીધા ને. હાલો હવે જવું ને નીચે આપણે. હું સુરેશભાઈ આપણે પાણીપુરી ખવડાવશે તો હવે જઈ નીચે પાણીપુરી ખાવા. ત્યાર પછી મિત્રો તમે જો સુરેશભાઈ તરફથી આપણે શેરડીનો રસ. સુરેશભાઈ લઈ લો તમારો ક્લાસ. મિત્રો નમસ્કાર. તો બધા જોઈ શકો છો સરસ મજાનો નજારો અમારે સુરેશભાઈ. સુરેશભાઈ શું કરો? માવો બનાવીએ ભાઈ. ખાઈએ દરિયાની મોજ લઈએ ભાઈ. ખાઈ ઠંડુ ઠંડુ વાતાવરણ મોજ આવે છે ભાઈ. દરિયાની કાંઠે ઘટે. દર્શન કર્યા આપણે માતાજી. દર્શન થઈ ગયા છે. હવે આવ્યા છે ને દરિયે કરવા. ઘડીક અહીંયા એન્જોય કરશું ને પછી જવું ત્યારે. એવું છે. પ્રસાદ લીધી કે નહીં? હા હવે પ્રસાદ લીધી છે. મોજ કરી છે આજે આખો દિવસ. હાલો બધા માવો આપણે જેકભાઈને મળ્યા છે કેમ? હા જેકભાઈને મળીને બહુ મજા આવી ગયો ભાઈ. જેકભાઈ મસ્ત માણસ છે કેમ?